સૌપ્રથમ વાત કરી મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગર વિધાનસભાની સામે ખુલ્લી જગ્યા પર સરકાર ધૂળેટીનો તહેવાર ઉજવશે। આજે વિધાનસભામાં સીએમ, મંત્રીઓ અને ધારાસભ્યો ધૂળેટી રમશે। તો રમતગમત સાંસ્કૃતિક વિભાગે તૈયારી કરી છે। કેસુડાના ફૂલ અને રંગબેરંગી ગુલાલથી ધૂળેટી રમવામાં આવશે। તો ગાંધીનગર વિધાનસભાની ખુલ્લી જગ્યા પર લોકો ધૂળેટી રમશે। સંવાદદાતા ધવલ જોડાય છે। ધવલ, શું જાણકારી? જી ચોક્કસથી હિના વાત કરવામાં આવે તો આવતીકાલે હોળી અને ધૂળેટીનો તહેવાર જ્યારે શરૂ થઈ રહ્યો છે તેને જ લઈને એક દિવસ અગાઉ જે સરના મંત્રીઓ અને મુખ્યમંત્રી સહિત ધારાસભ્યો હોય છે તે હોળીનો તહેવાર જે રમતા હોય છે તેને જ લઈને વિધાનસભા પરિસરની સામે આવેલી ખુલ્લી હોળીનો તહેવાર મનાવવાની જે રમતગમત વિભાગ દ્વારા છે તેના દ્વારા તૈયારી કરવામાં આવી છે। તૈયારી થયા બાદ 12:30 વાગ્યાની આસપાસ આ જે હોળી ધૂળેટીનો જે તહેવાર છે તે ઉજવવામાં આવશે। તેની અંદર મુખ્યમંત્રી, મંત્રીઓ અને તમામ ધારાસભ્યો છે તેને આમંત્રણ આપવામાં આવ્યું છે। બજેટ સત્રની જે માંગણી ચર્ચા હતી તે ચર્ચા પૂર્ણ થયા બાદ આ તહેવારની ઉજવણી છે તે તમામ ધારાસભ્યો અને મંત્રીઓ દ્વારા કરવામાં આવશે। જી ધવલ, આભાર।